નમસ્કાર. ગુજરાતી ડિલિવરીમાં આપનું સ્વાગત છે. ઘણી વખત એવું બનતું હોય છે ને કે નાના નાના મુદ્દાઓ છે, પણ એનું નિરાકરણ ક્યાં અને કેવી રીતે આવતું હોય છે ને, આપણે એની ચર્ચા કરશું. આજે સમગ્ર ગુજરાત શ્રીકાર વરસાદના હિસાબે સારા સમાચારો સાથે આગળ વધતું રહેતું હોય છે. પણ જેમ કે વરસાદ આવે એટલે ખેડૂતોને કંઈક સારી આશા હોય, ક્યાંક એમના પાકની આશા વધી જતી હોય છે, પણ ક્યારેક ક્યારેક અતિવૃષ્ટિના હિસાબે ક્યાંક નુકસાન પણ થતું હોય છે, અને એના માટે ગવર્મેન્ટ પગલાં લે છે. સરકારી લોકો જે છે, એડમિનિસ્ટ્રેશન છે કે પછી રાજકીય આગેવાનો છે, એ કંઈક ને કંઈક નિર્ણય લેતા હોય છે, જેથી કરીને ખેડૂતોને નુકસાન જતું હોતું નથી. પણ ગામડાઓની વાત કરીએ છીએ, ખેડૂતોને બાદ કરતા ગામડાઓમાં જે લોકો રહે છે, શહેરોમાં રહે છે, નગરપાલિકા વિસ્તારો છે કે મહાનગરપાલિકા વિસ્તારો છે, આપણે કહીએ છીએ ને વરસાદ આવવાનો હોય ને એટલે ચોમાસા માટેના પૂર્વ આયોજનો બધા થતા હોય છે. આપણે કહીએ છીએ કે પ્રી મોન્સૂન પ્લાનના હિસાબે કામગીરી કરવાની હોય છે કે કઈ રીતનું આપણે આયોજન કરશું, એ દરમિયાન કોઈ પણ આપત્તિ આવે તો આપણે શું કરવાનું થાય છે. પણ જે 4 માસ ચોમાસાના હોય છે, તો 8 માસમાં 4 શિયાળુ અને 4 ઉનાળાના એ ઋતુ લગભગ આપણને ધ્યાન જ હોય છે. પણ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વાત આવે છે ને, એવી જ વાત છે. હમણાં ચૂંટણીઓનો દોર પૂરો થયો છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો. પણ જ્યારે ચૂંટણીઓનો દોર ચાલુ હતો, એ દોરથી અગાઉની વાત કરીએ આપણે થોડા, તેમાં ચૂંટણીની આચારસંહિતાઓ ક્યાંક લાગુ પડેલી, તો ક્યાંક વહીવટદારોએ પોતાના હિસાબે અંદાજપત્ર બનાવી અને તૈયાર કરેલું, અને એ અંદાજપત્રોના અમલીકરણમાં પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી શરૂ કરવામાં આવી. હવે આ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીમાં રોડ, પછી ગટર અને પાણીની વ્યવસ્થા મુખ્ય મુદ્દાઓ હોય છે. કારણ કે નગરપાલિકામાં કે ગ્રામ્ય કક્ષાએ જે લોકો છે, એ લોકોને ધ્યાન જ હશે કે આપણે પ્રાઇમરી પ્રજાની રિક્વાયરમેન્ટ શું છે, કે રસ્તા છે, પાણીની વ્યવસ્થા હોય અને ગટરની વ્યવસ્થા હોય. લાઇટ આપણે અત્યારે ભૂલી જઈએ છીએ, કારણ કે ચોમાસું હોય ત્યારે આપણે લાઇટની વાત કરવાની નથી હોતી. પણ સામાન્ય ગામડાઓની અંદર પણ આજે સરકારી યોજનાઓ અનેકવિધ છે. એમાં રસ્તા બનાવવા માટે, પાણી માટે અને ગટર માટેનું અલગ અલગ વ્યવસ્થાપન થતું હોય છે. નગરપાલિકા વિસ્તારોમાં પણ આ થતું હોય છે. પણ જ્યારે વાસ્તવિકતાની વાત આવે છે ને, ત્યારે આપણે એ બધું શૂન્ય વસ્ત લાગે છે. માત્ર કાગળો ઉપરની કાર્યવાહી લાગતી હોય છે. અંજાર, ગાંધીધામ, આદિપુર, આજે જોડિયા નગરની વાત કરીએ તો મહાનગરપાલિકા બનેલું છે, ક્યાંક નગરપાલિકા પણ છે. અનેક સારા સક્રિય એવા નગરસેવકો પણ રિપીટ થઈને અત્યારે નગરપાલિકામાં ચૂંટાયેલા છે. પણ જ્યારે નવા લોકોને તો કોઈ ધ્યાન જ નથી કે અંદાજપત્રો શું કહેવાય, સામાન્ય સભા કોને કહેવાય, અથવા તો લોકોની સમસ્યાઓ શું છે, અને લોકો જ્યારે આવે છે સમસ્યાઓ માટે તો શું કરવાનું થતું હોય છે. ઘણી વખત જે અનુભવી નેતાઓ છે, એ પોતાની કોઠાસૂઝના હિસાબે સમાધાનો પણ કરતા હોય છે. જ્યારે નવા અને કહું છું ને કે જેને ખબર જ નથી કે શા માટે અમે નગરસેવક બન્યા છીએ કે અમે કાઉન્સિલર બન્યા છીએ, એવા લોકો પણ હોય છે. અને માત્ર ફોટો પડાવનારા પણ જોયેલા છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે. માત્ર ફોટો પડાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નાખી. હમણાં ટ્રેન્ડિંગમાં એ જ ચાલે છે, જે હમણાં આપણે કોકરોચ પાર્ટીનું પણ જોયું છે. બનાવ એક હતો અને એના માટેની જે મુવમેન્ટો આવી, એમાં હારા નરસા વિડીયો આપણે જોયા. અમુક લોકોએ રોલબેક કર્યા, અમુક લોકોએ પોતાના વિડીયો ડિલીટ પણ કરેલા. હવે એનાથી થોડાક દૂર જઈએ છીએ આપણે. નેતાઓને વિડીયો બનાવવાની છૂટ છે, એના સૂચનો આપવાની છૂટ છે, બધી વસ્તુ છૂટ છે. પણ જ્યારે વાસ્તવિકતાની વાત કરીએ છીએ ને, તો આ નેતાઓ માત્ર ઇલેક્શન દરમિયાન જ દેખાય છે. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, નગરપાલિકાઓમાં પણ ચૂંટણી થઈ, અને આવીને વરસાદ માથે ઉભો રહ્યો. મારે આપણે કહીએ છીએ ને, લાગે વળગે છે ત્યાં સુધી આપણે વસ્તુ વિચારીએ. કયો નેતા, ભલે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલો હોય, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલો હોય કે નગરપાલિકામાં ચૂંટાયેલો હોય, પોતાના વિસ્તારમાં ફરવા ગયો છે અને કઈ એવી પ્રજાની સમસ્યાઓ માટે એણે વાત કરેલી છે, એ વસ્તુ વિચારવા રહી. અંદાજપત્ર બની ગયું, અંદાજપત્રને આધીન કામ પણ થયું, પણ એનું સરવાળે નિરીક્ષણ કોણ કરશે? અનેક સમિતિઓ બની, મારું નામ સમિતિમાં આવવું જોઈએ, મારું નામ સમિતિમાં નથી આવ્યું, મારે નથી આવ્યું, મને વોટ નથી આપ્યો. આ બધા મુદ્દાઓ પૂરા થઈ ગયેલા છે. અત્યારે લોકોની સુખાકારી માટેના આયોજનો કરવાના છે, એનું નિરીક્ષણ કરશે કોણ? આપણે કહીએ છીએ ને, કોઈને ખબર જ નથી કે નગરપાલિકાની કાઉન્સિલરની સત્તા, ફરજો, વહીવટી અધિકારીઓની સત્તા, ફરજો કાંઈ ખબર નથી પડતી. માત્ર વિડીયો, ફોટોગ્રાફી કરી અને સંતોષ માની અને આગળ વધવું, એ નેતાગીરીઓનું આપણે કહીએ છીએ ને કે એક લક્ષણ જ છે. વિરોધ પક્ષ હશે પણ કંઈક ઉણપ હશે, એનો વિડીયો બનાવશે. પણ એના ઉપરાંત લોકોનું કામ કરવા માટે કોણ છે, એ અત્યારે વિચારવું રહ્યું. ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે. સંસદ સભ્યો લાસ્ટ ક્યારે પોતાના વિસ્તારમાં ગયા હતા, એ સંસદ સભ્યોને પણ ધ્યાન નહીં હોય.
માત્ર આયોજનો કરી, તાળીઓ વગાડી, લાઇટ કેમેરા એક્શન કરી અને પોતાનું પ્રદર્શન અથવા પોતાની હાજરી બતાવતા હોય છે, પણ ક્યાં દેખાતું હોતું નથી. પણ પ્રજાના માટે એ ભાઈ જે તે વખતે, આજે ઇલેક્શનની વાત કરી રહ્યા છીએ, તો જે તે વખતે 8 દિવસની અંદર, 15 દિવસની અંદર સમગ્ર ગામડાઓમાં ફરી વળે છે. તો પ્રજાના પ્રશ્નો અથવા તો સુખાકારી માટે શા માટે 15 દિવસ નથી ફરતા? 3 મહિનામાં એક વખત આંટો મારે તો ખબર તો પડે ને કે અમારા સાંસદ સભ્ય કે અમારા ધારાસભ્ય હાજર છે. અને કચ્છમાં તો મંત્રી પદ પણ મળેલું છે, અને સંસદીય ક્ષેત્રમાં 2 મંત્રી છે. મોરબીથી પણ છે, કાંતિલાલભાઈ હનુમતિયા, અહીંયા કને ત્રિકમભાઈ છાંગા. સંસદીય વિસ્તારમાં તો 2 મંત્રીઓ છે, તો સુખાકારીમાં થોડોક બમણો હોવું જોઈએ ને. પણ એ બધું કઈ દેખાતું નથી. માત્ર સારા એવા પ્રસંગોમાં હાજરી આપી ફોટા પડાવે. અત્યારે પ્રજા થોડીક જાગૃત થાય અને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરે. માત્ર ને માત્ર વિરોધ દર્શાવવું કે માત્ર ને માત્ર તાળીઓ પડાવવી, એના કરતા કંઈક પ્રજાલક્ષી આયોજનો થાય એ હિતાવહ છે. નમસ્કાર. અત્યારે આવું જ, પણ ઘણું બધું એવું છે કે જે તમારા સુધી પહોંચાડવા માટે અમે આવ્યા છીએ. આપ અત્યાર સુધી જોયું છે આપણે જે વિડીયો, તો આપણને એવું લાગે કે સારું છે, તો કોઈક 4 જણાને મોકલજો કે જેથી કરીને ખબર પડે કે ગુજરાતી ભાષામાં આવું કંઈક થઈ રહ્યું છે. નમસ્કાર.